હેલો નમસ્કાર મિત્રો, આજે ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં। આજે અમે આખી પલટન નીકળી ગયા છીએ, જઈએ છીએ પૂતળા દાદાના દર્શન કરવા માટે મેથળા પૂતળા દાદાના દર્શન કરીને દરિયાના કિનારે એન્જોય કરવાની છે। આખો દિવસ ક્રિકેટ રમવાની છે, જ્યાં સુધી અંધારું ન થાય ત્યાં સુધી ઘરે આવવાનું થતું નથી। તો અમે જઈએ છીએ અત્યારે ભાયાલાલનો છકડો લઈને। ભાયાલાલનો છકડો એટલે ગીલાનો છકડો, નો સાઈડ આપે કે નો સાઈડ કાપે। તો અમે બધા બખાડા કરતાં કરતાં પગી ગયા છીએ વેળાવદર, અને બધા ટેમ્પામાં ભર્યા છે વાંદરી પાના। તો ફાઇનલી મિત્રો અમે પગી ગયા છીએ મેથળા, અને આ છે મેથળાનું ઘનઘોર જંગલ। અને એક ભાઈ મળ્યા થાય, એક ભાઈએ કીધું છે કે ટેમ્પો અહીંને મૂકતા જાઓ, ટેમ્પો આગળ હાલશે નહીં, આગળ બહુ રફો છે, પણ જોઈએ હવે। તો મિત્રો ઓલા ભાઈની વાત આપણે માની નહીં ને એમને સીધો ટેમ્પો લઈને વહી આવ્યા, અને અહીંયા ખૂતાડી દીધો છે। હવે બધાએ હેઠો ઉતરીને માર્યું છે ધક્કો, બરાબર। ટેમ્પો સારી રીતે ફસાઈ ગયો છે, તો ધક્કો મારીને થોડોક બહાર તો કાઢ્યો છે। હવે ધીમે ધીમે હાલ્યો છે, પછી આમનામ રહેશે તો ઠેઠ સુધી તો કાંઈ પોગાડાશે નહીં। જોવો ભાઈ, બાવલીઓ હલવાયો। બાવલીઓ હલવાય। પારાવાળા ભૂતડા દાદા આવ્યા છે, ટેમ્પા કેટલી ઠેકાણે ખૂટી ગયા છે, અને માઈને પોગાડ્યો છે। હવે ટેમ્પો હાલે એવું લાગતું નથી આગળ। મારા બેટા થોડા કરતા તો ઉલાડ્યો, કેટલો ઉલાડ્યો, તો બધા વાહે હતા તો જોજો ભાઈ, કવાન લાંબુ। અમે આવી ગયા છીએ ભૂતરા દાદાએ, બધા બધા હાલીને જાય, ટેમ્પો અડધે સુધી ને હાલ્યો, બાકી બધા હલવા, બાવલિયા હલવાયા, બધા ચલવાયા। જુઓ જંગલમાં અમારે ભાઈ બધા કૂતરા દર્શન કરવા આવ્યા, પણ ટેમ્પો ન આવ્યો, ઈ તો બે ખલો। એ જીગા આપણે આવ્યા દર્શન કરવા। આ છે પપ્પુ, હું છું પપ્પુ। હા, પાછે બત્તો બધા મેથાલાના જંગલમાં આટા મારે ખાવજ બની। અને એક તો ઢળાઈ ગયો, ચાલો ક્યાં ગયો? એ અહીંયા આ ભાઈબંધ ટેમ્પો માં ઢળાઈ ગયા, કેવું લાગ્યું ભાઈબંધ? ઓલો જાય રાકેશ ખંભે ઠેલી ટીંગાડે, ખંભે ઠેલીને વાહે ટીલી, બાકી નાસી વાહે છે। આપણે તમને બતાવી આમાં જે દીપડો ન ને ફોડી નાખી, બધા હાલ્યા જઈશી। देखो गाइस दीपड़ा मिल गया तो सबके पार्टनर पीले हो जाएंगे। आज के ब्लॉग बनावे છે, જોઈ લો તડકો ખૂબ જ તડકો પડી રહ્યો છે। और गुडी काका तो टाइल पड़ी गई एवो तड़को છે, કેટલું આઘું હોય તો અમને ન ખબર। સ્પ્રાઇટ એ લાવ્યો છે, પછી વાહે શેડ જાતો મંદી ના આવ્યો, કેટલું આઘું પણ ખબર। આ પપ્પુ કલાકનો રસ્તો છે, એક થોડોક હજી કાળો પડ્યો તો આ તડક્યામાં હાલ છે, પછી થોડોક પાછો કાળો પડી જાય, પછી અંધારામાં દેખાવાનું બંધ। પાસે આવી ગયા છે। હેલો નમસ્કાર મિત્રો, આપણે આવ્યા હતા બારાવાળા પૂતળા દાદાના દર્શન કરવા, અને બહુ આઘું છે, હજી તો કેટલું આઘું હોય કોને ખબર। ટેમ્પો તો રસ્તામાં મૂકી દીધો છે હવે, આ છે જંગલ, અને બધો જંગલ વિસ્તાર જ છે અહીંયા। હા ભાઈ ઠેલી લઈને હાલ્યા જાય છે, આમાં નાસ્તો છે બધો। આપણે હવે હાલ્યા જઈએ છીએ, કેટલું આખું હોય તો નથી ખબર છે, બધું કવાન લાંબુ। હા હેલો નમસ્કાર મિત્રો, તો આપણે પગી ગયા છીએ પૂતળા દાદાના સાનિધ્યમાં। તો અહીંયાથી એટલું છે, હજી હાલી હાલીને થાકી ગયા છીએ।
ફીણા નીકળી ગયા તડક્યાના. બે બાજુ બાવળિયા અને જંગલ ઘાટ હતું એટલે કાંઈ બહુ વાંધો તો ન આવ્યો. તો આવું છે કંઈક દાદાનું મંદિર. આ ટાવર છે, પછી આ બારાનો હાવજ, આવી છે કંઈક દાદાની ખાંભી, અને દાદાનું મંદિર મેથાળા ગામની અંદર પણ એક છે. ત્યાં દાદાની મૂર્તિ પણ મૂકેલી છે. એવું બધું છે. તો જો આવું બધું છે પૂતળા દાદાના મંદિરે. તો પ્રેમથી બોલો જય પૂતળા દાદા. આ છે ભાઈ પૂતળા દાદાનું મંદિર. આપણે આવી ગયા છે દરિયામાં. જોઈ લો લાંબા થઈ ગયા. લાંબા પૂતળા દાદાની નહેરથી પગી ગયા. એમ બે જ પાછળ હતા. એમ તો હજી બે છે પણ પાણી ભરવા રહ્યા છે. આ છે દરિયાનો નજારો જોવો. આ દરિયો આ છે ભાઈ કાકા ભાઈ હાથ ઊંચા કરે છે. બરાબર આપણે તમને એની પાસે લઈ જઈએ. દરિયા કિનારે મેચ રમવા માટે તો છોકરાઓને બધાને મેચ રમાડશું અને આનંદ કરશું જ્યાં સુધી પૂરા થાકશે નહીં ત્યાં. આ છે બાલાભાઈ નો પિક્ચર. આ લાઈન પર આવી જાય. આ છે પ્રેમભાઈ નો પોયરો હાર્દિક. આ છે જયરાજ. ઉદયભાઈ વલ્લભભાઈ નો દીકરો ને મેહુલભાઈ મગનભાઈ ના દીકરા. હા મેરી જાન. આ એના નાનો ગ્રેડ. આપણે જઈએ છીએ દરિયાની સટે તો તમને બતાવીએ દરિયાનું પાણી. આ છે દરિયો ભાઈ. આ કરણ. આ બધો દરિયો છે. જોવા દરિયો આવકમાં છે અત્યારે ફૂલ મોજ. દરિયા કાંઠે ઓલું છે પૂતળા દાદાનું મંદિર. ટાવર બતાવી અને અહીંયા સામું આવ્યું છે કોટડા. દરિયો કેવો છે આપણે જોઈશું. જોવો આવકમાં છે હો ભાઈ દરિયો. આ મેચ રમી છે. મેચ રમવાનું આયોજન ગોઠવીએ છીએ. જોવો ભાઈ આ છે કોટડાનું મંદિર. આમ તો પડખ્યા જ થાય પણ આપણને લાગે દાદા. જોવો બેટ તો આપો એટલે ભાઈ કાકાને બેટ જોતું છે ભાઈ. ભાઈ કાકા કોટડાનું મંદિર ક્યાં છે? કોટડાનું મંદિર સામે આવી. સામે 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 આ ટીમ પાડે છે ભાઈ. તો મિત્રો હવે જઈએ છીએ ક્રિકેટ રમવા, અને આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.